નમસ્કાર મિત્રો. આજે આપણે ભાષા વિજ્ઞાનના અંગો વિશે ચર્ચા કરીશું. ભાષા વિજ્ઞાનના અંગો વિશે ચર્ચા કરીએ પહેલાં ભાષા વિજ્ઞાન એટલે શું એનો ટૂંકમાં આપણે પરિચય કેળવી લઈએ. પ્રાચીન સમયમાં ભાષા વિષયક અધ્યયન નિરુક્ત, શબ્દાનુશાસન, નિર્વસન શાસ્ત્ર, વ્યાકરણ, પ્રાતિશાખ્ય વગેરેમાં થતું હતું. ભાષા વિજ્ઞાન એ ભાષાના અધ્યયનની એ શાખા છે કે જેમાં ભાષાની ઉત્પત્તિ, સ્વરૂપ, વિકાસ વગેરેનું વૈજ્ઞાનિક તેમજ વિશ્લેષણાત્મક અધ્યયન કરાય છે. ભાષા વિજ્ઞાન ભાષાના સ્વરૂપ, અર્થ અને સંદર્ભનું વિશ્લેષણ કરે છે. ભાષાના દસ્તાવેજીકરણ અને વિવેચનનું સૌથી પ્રાચીન કાર્ય 6ઠી શતાબ્દીના મહાન ભારતીય વૈયાકરણ પાણિનીએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ અષ્ટાધ્યાયીમાં કર્યું છે. ભાષા વિજ્ઞાનના અધ્યેતા જે છે એ ભાષા વૈજ્ઞાની અથવા તો ભાષા વૈજ્ઞાનિક કહેવાય છે. આ ભાષા વિજ્ઞાન એ વ્યાકરણથી ભિન્ન છે. વ્યાકરણમાં કોઈ ભાષાનું કાર્યાત્મક અધ્યયન કરવામાં આવે છે, જ્યારે ભાષા વિજ્ઞાનમાં એનાથી આગળ જઈને ભાષાનું અત્યંત વ્યાપક અધ્યયન આ ભાષા વૈજ્ઞાનિક કરે છે. અધ્યયનના અનેક વિષયોમાં આજે ભાષા વિજ્ઞાનને વિશેષ મહત્વ અપાય છે. ભાષા સંબંધી અધ્યયનને યુરોપમાં અનેક નામો અને અનેક સંજ્ઞાઓ આપવામાં આવી છે. 19મી સદી સુધી વ્યાકરણ તથા ભાષા વિષયક અધ્યયનને મોટે ભાગે એક જ માનવામાં આવતું અને એને કારણે વિદ્વાનોએ એને કમ્પેરેટિવ ગ્રામર એવું નામ પણ આપેલું છે. આ ભાષા વિજ્ઞાનની પરિભાષા આપણે જોઈએ તો જુદી જુદી પરિભાષાઓ આપણને ભાષા વિજ્ઞાનની પ્રાપ્ત થાય છે. એમાંની કેટલીક પરિભાષાઓ આપણે જોઈએ તો એક પરિભાષા એવી છે કે ભાષાના ક્રમબદ્ધ તથા સુસંગઠિત અધ્યયનને ભાષા વિજ્ઞાન કહેવામાં આવે છે. ભાષા વિજ્ઞાન કોને કહેવાય એ બાબતે જુદી જુદી ભાષા વિજ્ઞાનની જે પરિભાષાઓ આપણને પ્રાપ્ત થાય છે એમાંની એક પરિભાષા આ પ્રમાણે છે કે ભાષાના ક્રમબદ્ધ તથા સુસંગઠિત અધ્યયનને ભાષા વિજ્ઞાન કહેવામાં આવે છે. એમાં માનવ મુખોચ્ચારિત અને લિખિત ભાષા રૂપોનું અધ્યયન કરવામાં આવે છે. કે માનવે જે મુખથી પોતાના બોલાયેલી જે શબ્દો છે એ શબ્દો અને લેખિત જે ભાષા છે એ ભાષાના જે રૂપો છે એનું અધ્યયન કરવામાં આવે છે. ભારતીય તથા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભાષા વિજ્ઞાનની આવી પરિભાષા આપેલી છે. ભાષા વિજ્ઞાનનો સીધો અર્થ છે ભાષાનું વિજ્ઞાન, અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. ભાષાનું વિશિષ્ટ જ્ઞાન એ ભાષા વિજ્ઞાન કહેવાય એવું દેવેન્દ્ર વર્મા નામના એક ભાષા વૈજ્ઞાનિક કહે છે. તો ભોળાશંકર તિવારી જે છે
એમણે ભાષા વિજ્ઞાનની પરિભાષા આ પ્રમાણે કરી છે કે ભાષા વિજ્ઞાન એ વિજ્ઞાન છે જેમાં ભાષા વિશિષ્ટ, સમકાલીન, ઐતિહાસિક, તુલનાત્મક અને પ્રાયોગિક દ્રષ્ટિએ અધ્યયન અને તદ્વિષયક સિદ્ધાંતોનું નિર્ધારણ કરવામાં આવે એ ભાષા વિજ્ઞાન, એવું ભોળાશંકર તિવારીએ કહ્યું છે. ત્રીજી એક વ્યાખ્યા પણ આપણને મળે છે જેમાં ભાષા વિજ્ઞાન એ એવા વિજ્ઞાનને કહેવામાં આવે છે કે જેમાં સામાન્ય રૂપે માનવીય ભાષાનું, કોઈ વિશેષ ભાષાની રચના અને ઇતિહાસનું, તેમજ અનંત ભાષાઓ, પ્રાદેશિક ભાષાઓ કે બોલીઓની પારસ્પરિક સમાનતાઓ અને વિશેષતાઓનું તુલનાત્મક અધ્યયન કરાય એ ભાષા વિજ્ઞાન. ત્યાં ભાષા વિજ્ઞાનની જે અધ્યયન પદ્ધતિઓ છે એમાંની જે તુલનાત્મક અધ્યયન પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખીને ભાષા વિજ્ઞાનની આ પરિભાષા કરાઈ હોય એમ જણાય છે. આ જે જુદી જુદી પરિભાષાઓ આપણે જોઈ, એ જુદી જુદી પરિભાષાઓનું પોતાનું એક આગવું મહત્વ છે. તો ભાષા વિજ્ઞાન શબ્દને સમજ્યા પછી હવે આપણે ભાષા વિજ્ઞાનના જે અંગો છે, ભાષાશાસ્ત્રના જે અંગો છે એ અંગો વિશે ચર્ચા કરીશું. ભાષા વિજ્ઞાનમાં શબ્દ વિજ્ઞાન, અર્થ વિજ્ઞાન, શૈલી વિજ્ઞાન વગેરે એની શાખાઓ માનવામાં આવે છે. આ શબ્દ વિજ્ઞાનના ધ્વનિ, રૂપ, શબ્દ અને વિજ્ઞાન એમ 4 પ્રકારો છે. કોઈ પણ ભાષા લઈએ તો એ ભાષામાં મુખ્ય 4 અંગો જોવા મળે છે: ધ્વનિ, રૂપ, વાક્ય અને અર્થ. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભાષા સતત પરિવર્તનશીલ છે, ત્યારે આપણે એ સમજી લેવાનું છે કે ભાષાના ઉપર જણાવેલા એટલે કે ધ્વનિ, રૂપ, વાક્ય અને અર્થ એ 4 અંગોમાં પરિવર્તન આવે છે. કોઈ પણ વિષયનું વિવેચન અને વિશ્લેષણ કરીએ એ પહેલાં એ વિષયનો સંપૂર્ણ પરિચય મેળવી લેવો એ ખૂબ જ આવશ્યક છે, કારણ કે એનાથી આપણને વિષયનો ખ્યાલ આવે છે અને એ વિષય કેટલા વિભાગોમાં વહેંચાયેલો છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. જેમ કે વૈદિક ભાષાનું લૌકિક સંસ્કૃતમાં રૂપાંતર થયું ત્યારે એ વૈદિક ભાષાના ઉપર દર્શાવેલા એટલે કે ધ્વનિ, રૂપ, વાક્ય, અર્થ એ 4 અંગોમાં કંઈક ને કંઈક ફેરફાર થતો હોય છે. શબ્દ અને અર્થ એ ભાષાના મુખ્ય અંગો છે. એમાંથી જે શબ્દ છે એ શબ્દ અભિવ્યક્તિ સાથે અને જે અર્થ છે એ અર્થ અનુભૂતિ સાથે જોડાયેલો છે. શબ્દ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન એ 2 મુખ્ય શાખાઓ છે. એમાંથી શબ્દ વિજ્ઞાનની 3 શાખાઓ મળે છે: ધ્વનિ વિજ્ઞાન, પદ વિજ્ઞાન અને વાક્ય વિજ્ઞાન. જે ભાષા વૈજ્ઞાનિક ભોળાશંકર વ્યાસ છે એ શબ્દ વિજ્ઞાનને એક અલગ શાખા માને છે.
આ જે ભાષા વિજ્ઞાન છે એ ભાષા વિજ્ઞાનના મુખ્ય 3 અંગો છે: ધ્વનિ વિજ્ઞાન, પદ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન. હવે જ્યારે કોઈ પણ ભાષાનું અધ્યયન કરાય છે ત્યારે એ અધ્યયન આ 3 અંગોને આધારે કરાય છે. જો કે કેટલાક વિદ્વાનો એવું માને છે કે અર્થ વિજ્ઞાનની જે દિશા છે એ સ્વતંત્ર વિજ્ઞાનના રૂપમાં માનવી જોઈએ, અને એ કારણે જ કોઈ ભાષાનું વિશ્લેષણ કરતી વખતે ઘણા બધા ભાષાશાસ્ત્રીઓ ધ્વનિ તથા પદ રચનાનો જ વિચાર કરે છે, અર્થ વિજ્ઞાનને છોડી દે છે. વાક્ય રચના આમ તો પદ રચનાનું જ અંગ છે, અને આમ છતાં કેટલાક વિદ્વાનો તેને અલગ તત્વ પણ માને છે. હવે આપણે અહીંયા સૌ પ્રથમ પહેલું જે અંગ છે ધ્વનિ વિજ્ઞાન, એ ધ્વનિ વિજ્ઞાન અંગે ચર્ચા કરીશું. જેમ વાક્ય એ શબ્દોના સંયોજનથી બને છે, એમ શબ્દ એ ધ્વનિઓના સંયોજનથી બને છે. વાક્ય એ શબ્દોના સંયોજનથી બને છે, એવી રીતે શબ્દ એ ધ્વનિઓના સંયોજનથી બને છે. અને એટલે ભાષાનું પ્રથમ અંગ ધ્વનિ છે. ધ્વનિઓના આધારે ભાષાની રચના થાય છે. આ જે ધ્વનિ વિજ્ઞાન છે એ ધ્વનિ વિજ્ઞાનના 3 વિભાગ મનાય છે. એક ધ્વનિઓનું અધ્યયન, 2 ધ્વનિ યંત્રોનું અધ્યયન, અને 3 ધ્વનિઓના પરિવર્તન સંબંધી વિષયોનું અધ્યયન. એમાંનું આપણે પહેલું લઈએ ધ્વનિઓનું અધ્યયન. ધ્વનિઓનું અધ્યયન સામાન્ય ભાષાશાસ્ત્રની અંદર થાય છે. ધ્વનિઓના ઉચ્ચારણમાં કયા કયા ભાગ ઉપયોગમાં લેવાય છે તથા તેમની કઈ કઈ દશામાં કયો કયો ધ્વનિ બોલાય છે એનું અધ્યયન અહીંયા થાય છે. સાથે સાથે ધ્વનિઓના ઉચ્ચારણ સમયે કરેલા જે બાહ્ય અને આભ્યંતર પ્રયત્નો છે એનું તથા ધ્વનિઓના સ્થાન અને કરણનું વિવેચન આ પદ્ધતિમાં થાય છે. ધ્વનિઓનું જે ધ્વનિ વિજ્ઞાન છે એ ધ્વનિ વિજ્ઞાનના 3 વિભાગ મનાય છે. પહેલો વિભાગ છે ધ્વનિઓનું અધ્યયન. તો આ ધ્વનિઓનું અધ્યયન જે છે એમાં એ સામાન્ય ભાષાશાસ્ત્રની અંદર થાય છે. ધ્વનિનું જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે કયા કયા ભાગનો એમાં ઉપયોગ થાય છે, કઈ કઈ દશામાં કયો કયો ધ્વનિ બોલાય છે એનું અધ્યયન કરવામાં આવે, અને સાથે સાથે ધ્વનિઓના ઉચ્ચારણ સમયે કરેલા જે બાહ્ય અને આભ્યંતર પ્રયત્નો છે એ પ્રયત્નો તેમજ ધ્વનિઓના સ્થાન અને કરણનું વિવેચન આ પદ્ધતિમાં કરવામાં આવે છે. એનો બીજો વિભાગ છે ધ્વનિ યંત્રોનું અધ્યયન. બીજા ભાગની અંદર કેટલાક ધ્વનિઓ મળે છે, એ જાણીને તેમના સ્વર અને વ્યંજન તથા અન્ય અવાંતર ભેદોનું વિશ્લેષણ કરીને સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રકૃતિને સમજવા માટે કૃત્રિમ તાલુ, કોઇમોગ્રાફી વગેરે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરાય છે. આ જે વિભાગ છે એમાં અંદર વ્યસ્ત એટલે કે છૂટા છૂટા ધ્વનિઓ તથા તેમના સંયુક્ત રૂપોનું પણ
અધ્યયન કરાય છે તથા અનેક ધ્વનિઓ સમસ્ત રૂપમાં એકબીજા ધ્વનિને કેવી રીતે વિકૃત કરી દે છે એનું અધ્યયન કરીને એ ભાષાના સંબંધમાં નિયમો બાંધવામાં આવે છે. આ જે ધ્વનિ યંત્રોનું અધ્યયન છે એ વિભાગમાં ભાષાના સંબંધમાં જે તે ભાષાનું અધ્યયન કરવામાં આવે એ ભાષાના સંબંધમાં અધ્યયન કરીને પછી એમાં નિયમો બાંધવામાં આવે છે. એનો ત્રીજો વિભાગ છે ધ્વનિઓના પરિવર્તન સંબંધી વિષયોનું અધ્યયન. ધ્વનિ વિજ્ઞાનનું આ ત્રીજું અંગ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ ભાષાના ધ્વનિઓનું અધ્યયન તથા તેને અનુકૂળ નિયમ બનાવવાનો છે. એમાં ધ્વનિઓના અનેક પ્રકારના પરિવર્તનોની મીમાંસા કરવામાં આવે છે. વર્ણલોપ, વર્ણવિકાર, વર્ણવિપર્યય, સમીકરણ, વિસમીકરણ જેવા રૂપોનું આમાં અધ્યયન કરાય છે. ઉદાહરણ જોઈએ આપણે કે સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં કે સંસ્કૃતમાંથી હિન્દીમાં કયા કયા ધ્વનિઓનું કયા કયા પ્રકારે પરિવર્તન થયું એનો અભ્યાસ કરીને એને આધારે નિશ્ચિત ધ્વનિ નિયમો બનાવાય છે આ વિભાગમાં. તો જે ધ્વનિ વિજ્ઞાન છે એ ધ્વનિ વિજ્ઞાનના 3 વિભાગ છે. ધ્વનિઓનું અધ્યયન, ધ્વનિ યંત્રોનું અધ્યયન અને ધ્વનિઓના પરિવર્તન સંબંધી નિયમોનું અધ્યયન. ભાષા વિજ્ઞાનનું બીજું અંગ છે પદ વિજ્ઞાન. આ પદ વિજ્ઞાન અંતર્ગત કોઈ પણ ભાષાની પદરચનાનું એમાં અધ્યયન કરાય છે. આ જે વિભાગ છે એ વિભાગમાં ભાષાના વ્યાકરણનું અધ્યયન થાય છે, પરંતુ આમ છતાં પરંપરાગત વ્યાકરણની શૈલી અને આ પદ વિજ્ઞાનમાં ખૂબ અંતર છે. આ પદ્ધતિમાં બંનેમાં ખૂબ અંતર છે. પરંપરાગત વ્યાકરણ જે છે એમાં તો કોઈ પણ ભાષામાં કયા કયા રૂપ મળે છે, અમુક શબ્દના એકવચન, દ્વિવચન કે બહુવચનના રૂપો કેવી રીતે થાય છે, તથા અમુક ધાતુના લકારના રૂપો કેવી રીતે થાય છે, ત્યાં સુધી જ વ્યાકરણ સીમિત રહે છે. જ્યારે ભાષાશાસ્ત્રનું પદ વિજ્ઞાન એ વાત પર ભાર મૂકે છે કે અમુક ભાષામાં આ પ્રકારના રૂપો શા માટે નિષ્પન્ન થયા, અને આ કારણે જ ઘણી બધી એવી બાબતો છે કે જેમને વૈયાકરણીઓ ઉપયોગી માને છે એ ભાષા વૈજ્ઞાનિક માટે ઉપેક્ષિત હોય, અને ઘણી બધી એવી વાતો છે કે જેને વૈયાકરણીઓ ઉપેક્ષિત માને છે એ ભાષા વૈજ્ઞાનિક માટે મહત્વપૂર્ણ હોય છે. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ વ્યાકરણ તથા પદરચના શાસ્ત્રના અધ્યયનને ભિન્ન બનાવે છે. ત્યાર પછી એક પ્રશ્ન ઊભો થાય છે કે શું વાક્ય વિજ્ઞાન એ અલગ વિષય છે? તો એના અનુસંધાનમાં એવું કહેવાયું છે કે ધ્વનિ વિજ્ઞાન અને પદ વિજ્ઞાન ઉપરાંત જે કેટલાક લોકો વાક્ય વિજ્ઞાનને જુદો વિષય માને છે, પરંતુ મોટાભાગના વિદ્વાનો એનો સમાવેશ પદ વિજ્ઞાન અંતર્ગત જ કરે છે અને આ વાક્ય વિજ્ઞાનને પદ વિજ્ઞાનનું જ એક અંગ માને છે. ભાષા વિજ્ઞાનનું ત્રીજું અંગ છે અર્થ વિજ્ઞાન. અર્થ વિજ્ઞાનના અધ્યયનને ઘણા ભાષાશાસ્ત્રીઓ
અલગ અધ્યયનનું ક્ષેત્ર માને છે તથા ભાષાશાસ્ત્રીય અધ્યયનમાં એનો સમાવેશ કરતા નથી. અર્થવિજ્ઞાનના સામાન્ય રીતે બે અંગો મનાય છે. એક છે સૈદ્ધાંતિક અર્થવિજ્ઞાન અને બીજું છે વ્યાવહારિક અર્થવિજ્ઞાન. સૈદ્ધાંતિક અર્થવિજ્ઞાનની અંતર્ગત સૌ પ્રથમ પ્રશ્ન શબ્દ અને અર્થના સંબંધ ઉપર ઊભો થાય છે. વિદ્વાનો માને છે કે શબ્દ અને અર્થમાં કોઈ સાક્ષાત સંબંધ નથી. ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં અર્થવિજ્ઞાનને પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય ફ્રેન્ચ ભાષાશાસ્ત્રી બ્રિયાલને ફાળે જાય છે. એમણે અર્થવિજ્ઞાનની અંતર્ગત ભાષાના પરવર્તી વિકાસમાં થનારા અર્થ પરિવર્તનોના પ્રકારો તથા તેના મનોવૈજ્ઞાનિક કારણો પણ દર્શાવ્યા છે. કેટલાક વિદ્વાનો એવા છે કે જે કેટલાક વિદ્વાનોના મતે ભાષાનું એક અન્ય અંગ પણ છે અને એ છે શબ્દ ભંડાર. મોટાભાગના જે ભાષાશાસ્ત્રીઓ છે એ તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં આને ખાસ મહત્ત્વ આપતા નથી. એમ તો શબ્દ ભંડારનું વૈજ્ઞાનિક અધ્યયન કોઈ પણ ભાષાની પોતાની સંઘટના જાણવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલું જ નહીં, પરંતુ કઈ ભાષામાં કેટલા વિજાતીય તત્વો છે એનો સંકેત પણ આપણને આ શબ્દ ભંડારમાંથી જ મળે છે. જો કે શબ્દોનું વૈજ્ઞાનિક અધ્યયન ભાષા સંઘટનાને સમજવામાં અત્યંત મદદરૂપ થાય છે. કારણ કે અમુક ભાષામાંથી આવેલા શબ્દોની માહિતી દ્વારા ચોક્કસ નિર્ણયો પર આવવામાં સહાયતા મળે છે. આમ મોટાભાગના જે ભાષા વૈજ્ઞાનિકો છે એ ભાષા વૈજ્ઞાનિકો ભાષાશાસ્ત્રના 3 અંગોને જ સ્વીકારે છે: ધ્વનિ વિજ્ઞાન, પદ વિજ્ઞાન અને અર્થવિજ્ઞાન. કેટલાકે વળી વાક્ય વિજ્ઞાનને અલગ વિષય માન્યો છે, પરંતુ સર્વસંમતિથી વાક્ય વિજ્ઞાનને ભાષાશાસ્ત્રના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. તો કેટલાક વળી શબ્દ ભંડારને પણ ભાષાશાસ્ત્રના સ્વતંત્ર અંગ તરીકે સ્વીકારવા તૈયાર થયા છે, સ્વીકારે છે. પરંતુ મોટાભાગના ભાષા વૈજ્ઞાનિકો શબ્દ ભંડારને પણ ભાષાશાસ્ત્રના અંગ તરીકે સ્વીકારવા તૈયાર નથી. એટલે મોટાભાગના જે ભાષા વૈજ્ઞાનિકો છે એ ધ્વનિ વિજ્ઞાન, પદ વિજ્ઞાન અને અર્થવિજ્ઞાન એ 3ને જ ભાષાશાસ્ત્રના અંગો તરીકે સ્વીકારે છે અને એને આધારે જ કોઈ પણ ભાષાનું અધ્યયન એ લોકો કરે છે. અહીંયા આપણો આ જે મુદ્દો છે ભાષાશાસ્ત્રના અંગો એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.